डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ડોક્ટર નીતુ કનારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતનની સ્ટુડિયોમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું। આજે આપણે ભણવાના છીએ NGT 103 પ્રશિષ્ટ ગદ્યકૃતિનો અભ્યાસ, જેમાં વાત કરવાના છે દ્વિરેફની વાતો। એકમ 1 અને વાત કરવાના છીએ દ્વિરેફની વાતો, ત્યારે આપણે દ્વિરેફ વિશે તો જાણવું જોઈએ। દ્વિરેફ એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક। સર્જક પરિચય રામનારાયણ વિશ્વનાથ પાઠક, અને એમનો પરિચય આપતા એમની પ્રસ્તાવનામાં થોડી વાત કરી લઈએ। રામનારાયણ વિશ્વનાથ પાઠક એક એવું નામ, એક ગુજરાતી સાહિત્યમાં એવું ગુંજતું નામ કે જેનું નામ છે એ આપણે સીધું તામ્રપત્રમાં જોવા મળે છે। શા માટે? એટલા માટે કારણ કે ગાંધી યુગની વાત કરવાની હોય કે પંડિત યુગની વાત કરવાની હોય, આ બંનેની વાત જ્યારે કરવાની હોય છે ત્યારે બંનેની વાતમાં સુભગ સમન્વયનું જો કોઈ તારણ આપતું હોય તો રામનારાયણ વિશ્વનાથ પાઠક। વિચાર કરી લો કે જેમણે શેષ નામથી કવિતાઓ લખી છે, જેમણે શેષ નામ આપી અને કવિતાની સુંદર રચનાઓ કરી છે, ત્યારબાદ દ્વિરેફને નામથી ટૂંકી વાર્તાઓ લખી છે અને સ્વેર વિહારીના નામથી ખૂબ સારા નિબંધો લખ્યા છે। અને ઉમાશંકર જોશી તો ત્યાં સુધી કહે છે, ક્યાં સુધી કહે છે કે ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે કોઈ ઓળખાય તો છે રામનારાયણ વિશ્વનાથ પાઠક। એક ઉગતું નામ, ઊંચેરું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક। જેમણે વાત કરી એટલી જ ત્યાંથી અટકી જવાતું નથી, પરંતુ વાત શું કરે છે આગળ? એ કહે છે કે ગાંધી યુગ અને પંડિત યુગને એક સેતુ બાંધી અને જો કોઈ કામ સુભગ સમન્વયથી કામ કર્યું હોય તો એ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતા। એટલું જ નહીં, એમની ભાષાઓમાં સાદાઈ જોવા મળે, સરળતા જોવા મળે, પરંતુ એ સાદી અને સરળ ભાષામાં જો કોઈના અર્થની ગર્ભ શ્રીમંતાઈ હોય તો એ હતા રામનારાયણ વિશ્વનાથ પાઠક। અને જ્યારે રામનારાયણ વિશ્વનાથ પાઠકની જ્યારે આ વાત કરે ત્યારે કળા, કેળવણી, દર્શન, આ બધી જ વાતોમાં જો કોઈની માર્મિકતા જો દર્શાવવામાં આવતી હોય અને ઊંચેરી આગળથી જો તરી આવતી હોય એ હતા રામનારાયણ વિશ્વનાથ પાઠક। આમ તો ઘણો બધો પરિચય આપણે આપી શકીએ, તો પ્રસ્તાવનામાં આપણે આ વાતને અત્યારે અહીંયા બાંધી શકીએ, મૂકી શકીએ। જીવન અને ઘડતર, અને જીવન અને ઘડતરની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે પહેલી વખત તો પ્રશ્ન એ થાય કે જીવન ઘડતર, આ હમણાં જ પ્રસ્તાવનામાં વાત કરી કે જો એમની સાદી ભાષા હતી પરંતુ એના અર્થમાં કેટલી બધી ગર્ભ શ્રીમંતાઈ હતી, એટલે કે એની વાત કેટલી ઊંચીરી હતી, એ વાતને મૂકે છે ત્યારે એના અર્થ સાથે એમનું તાદર્શ્ય છે એ જળવાતું હોય। એટલું જ નહીં, પરંતુ હવે એમના જીવન ઘડતરની વાત કરવામાં આવે તો પહેલી જ વખત તો પ્રશ્ન એ થાય કે એમનો જન્મ, આ સર્જકનો જન્મ ક્યારે થયો? તો ઈસવીસન 1887ના એપ્રિલના 8મી તારીખના ગાણોદમાં એમનો જન્મ થાય છે। ગાણોલ ગામના મોસાળમાં એમનો જન્મ થાય છે। ક્યાં જન્મ થાય છે? ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં એમનો જન્મ થાય છે। જન્મ એમનો અહીંયા થાય, પરંતુ એક હતા પ્રશ્નોરા નાગર જ્ઞાતિના હતા, પ્રશ્નોરા નાગર જ્ઞાતિના એ હતા। પિતાનું નામ વિશ્વનાથ દાસારામ હતું અને એ શિક્ષક હતા, પરંતુ માતા હતા એ આદિતબાઈ હતા। એ શું હતા? એ પહેલેથી જ ધર્મ સંસ્કારી હતા અને જ્ઞાન ને પારાયણ ને બધું આ સદાચારી કુટુંબના હતા। આમ જોઈએ તો એ અભણ હતા, પરંતુ અભણ એટલા માટે ન કહી શકાય કારણ કે એમાં અનુભવનો નિચોડ હતો। સદાચારી વૃત્તિના હતા, ધર્મ અને સંસ્કારી વૃત્તિના હતા, પહેલેથી જ પોતાના પરિવારમાં છે આ બધા સંસ્કારોનું સિંચન એમને મળ્યું હતું। પિતા શિક્ષક હોવાને કારણે અલગ અલગ જગ્યાએ સ્થળાંતર થતું હતું અને અલગ અલગ જગ્યાને કારણે એમને શિક્ષણ તો મળતું જ હતું, પણ પિતાના પણ શિક્ષક હોવાના કારણે એમને ઘણો બધો એમના જીવનકાળમાં ફાયદો થાય છે। પિતા અને માતાના આ સુભગ સમન્વયને કારણે જે રામનારાયણ વિશ્વનાથ પાઠક છે એના જીવન ઘડતરમાં એનું ઘડતર થયું છે। પિંગળ શાસ્ત્ર અને તત્વજ્ઞાન, આ બંને બાબતોમાં જો એમનો ભાર દેખાતો હોય, એમનો પોતાનો જ્યારે પ્રકાશ દેખાતો હોય તો એ માતાના આ સંસ્કારોને કારણે, કારણ કે માં અભણ હોવાને કારણે પણ એમને લોકગીતો અને બધી દેશ વૃત્તિઓ, લોકગીતો અને દેશીઓ અને વ્યવહારદક્ષ ને પરંપરાગત ધર્મ સંસ્કારવાળા સંસ્કારોનું સિંચન એમના માતા એમને ગળથુથીમાં એ નાનપણમાં એમને આપ્યા હતા। એને કારણે એને પિંગળ શાસ્ત્ર અને તત્વજ્ઞાનમાં ખૂબ રસ પડ્યો હતો। એટલું જ નહીં, રામનારાયણનું પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ છે આપણે જોઈએ છે કે જેતપુર,
રાજકોટ, જામખંભાળી અને ભાવનગર. અને ભાવનગરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગરમાં બી એમનું શિક્ષણ થયું છે. અને ભાવનગરમાં શામળદાસ કોલેજ, એમની સ્કૂલો, એ બધામાં એમના શિક્ષણને કારણે પણ એમનું જીવન છે એક ઓપ પ્રગટ આપે છે. ઓપ ક્યારે પ્રગટ આપે છે કે 1905માં આપણે જોઈએ છીએ કે 1905માં ભાવનગરમાંથી મેટ્રિકની પરીક્ષાઓ પાસ કરી. મેટ્રિકની પરીક્ષા પાસ કરીને શામળદાસ કોલેજમાં એ જોડાય છે. ત્યાં એમનો ફર્સ્ટ નંબર પણ આવે છે અને એ શામળદાસ કોલેજનું જ્ઞાન પણ મળે છે. અને ત્યાં ગીજુભાઈ બધેકા, બીજા આપણે જોઈએ છીએ તો બીજા પણ એવા ઘણા બધા વ્યક્તિઓ મળે છે, હરીશ સિદ્ધભાઈ દિવેટિયા, આ સહાધ્યાયીઓ હતા. આવા લોકો જ્યારે સહાધ્યાયી હોય ત્યારે એનું શિક્ષણ કેવું હોઈ શકે, એની પરાકાષ્ઠા કેટલી ઊંચી હોઈ શકે, એની પરિપક્વતા કેટલી હોય આપણે જાણી શકીએ છીએ, મૂલવી શકીએ છીએ. અને આમને જ કારણે એમનું શિક્ષણ છે ખૂબ જ સારું અને સુઘડ રીતે ઓપ પામી ઉઠ્યું હતું. એ જ આગળ આજ શામળદાસ કોલેજના શિક્ષણના આગળના અભ્યાસને કારણે ત્યારે આપણે જોઈએ છે કે એમને શિક્ષણ તો મળ્યું અને ઓપ પણ પ્રગટ થયો. ત્યારબાદ એક આગળ જાય છે, મુંબઈની કોઈ હોસ્ટેલમાં જાય છે. આ શિક્ષણ બાદ તો મુંબઈની કોઈ હોસ્ટેલમાં રહે, ત્યારબાદ મુંબઈની કોલેજમાં જોડાય છે અને ત્યાં પણ એમને સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તો મુંબઈમાં પણ એને ઘણા બધા વ્યક્તિઓ એવા મળે છે. દક્ષિણા ફેલોસ પછી એ કામ કરે છે, સંસ્કૃતમાં જોડાય છે અને ત્યારબાદ ભાવનગર અને મુંબઈમાં ત્યારબાદ એમને મહાદેવભાઈ દેસાઈ મળે છે. મિત્રો, જો ગીજુભાઈ બધેકા એમના સહાધ્યાયી હોય પણ પછી ત્યારબાદ મુંબઈની કોલેજમાં પ્રવેશ કરે છે, દક્ષિણા ફેલો તરીકે સંસ્કૃતમાં પઠન કરીને આગળ વધે છે, ત્યારે એને મહાદેવભાઈ દેસાઈ મળે છે. આ બંનેના સુભગ સમન્વયને કારણે તમે જો એમનું શિક્ષણ છે એ કેટલું વિસ્તૃત નિખારની જેમ ખીલી ઉઠે છે. અને એને કારણે એ પરિપક્વતા છે એક સર્જક તરીકે, એક વિવેચક તરીકેની, અને એના કાવ્યોમાં જોવા મળે છે, ટૂંકી વાર્તાઓમાં જોવા મળે છે, એના નિબંધોમાં જોવા મળે છે. અને ત્યારબાદ એમનું શિક્ષણ પણ આગળ ખીલી ઉઠે છે. એટલું જ નહીં, મુંબઈના અભ્યાસ દ્વારા ભાવનગરમાં શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ મુંબઈના સાહિત્ય શિક્ષણ બાદ આપણે જોઈએ છે કે એ પાછા LLB કરે છે. અને જો શિક્ષણમાં એ BA થયા અને દક્ષિણા ફેલો તરીકે પ્રાપ્ત સંસ્કૃતમાં થયા અને ત્યારબાદ એ LLB નો અભ્યાસ કરે છે. LLB ના અભ્યાસ બાદ તેઓ અમદાવાદમાં જોડાય છે. અમદાવાદમાં જોડાયા બાદ આપણે જોઈએ છે કે એમને જાજુ વધારે અહીંયાના ન રહ્યા એના કોઈ બીમારીને કારણે, એટલે સાદરામાં જોડાય, ત્યાં એ વકીલાત શરૂ કરે છે. આપણે જોઈએ છે વકીલાત શરૂ કરે છે, એક પરિપક્વની ઉંમર થાય, મણિગૌરી સાથે એમના લગ્ન થાય. અને જોઈએ છે કે લગ્ન બાદ અકારણ એમની પત્ની અવસાન પામે છે, પુત્રી હોય એ પણ અવસાન પામે છે, બેન હોય એ પણ અવસાન પામે. આ પોતાના પ્રિયજનો, જેમને ખાસ વ્યક્તિઓ કહી શકાય પોતાના જીવનના, એવા વ્યક્તિઓ જ્યારે મૃત્યુ પામે છે અને પછી વિરક્તિનો અનુભવ થાય, વૈરાગ્યનો અનુભવ થાય અને ત્યારબાદ કશું લખે છે. અને ત્યારબાદ આપણે જોઈએ ફરીથી એ અરસામાં ઇન્દુલાલ યાજ્ઞિક મળે અને ઇન્દુલાલ યાજ્ઞિકને કારણે નિમંત્રણ મળે અને ગુજરાત કેળવણીમાં જોડાય છે. અને પછી થોડા ટાઈમ પછી એ ગાંધી વિચારથી પ્રભાવિત થાય અને ગાંધી વિચારોથી પ્રભાવિત થઈ અને વિદ્યાપીઠમાં જોડાય. એમાં પેલા પાછા અમદાવાદમાં જોડાય ને અમદાવાદમાં એ પાછો કોઈ એવી સરસ મજાની અંગ્રેજી સ્કૂલ હોય એના આચાર્ય તરીકે કામ કરે. પછી પાછા વિદ્યાપીઠમાં જોડાય, વિદ્યાપીઠમાં પણ એક સરસ મજાનું કાર્ય કરે છે અને ત્યાં એક સરસ મજાનું કામ કરે છે. કયું કામ કરે છે? પ્રમાણ શાસ્ત્ર અને ભાષા સાહિત્યના અધ્યાપક તરીકેનું કામ કરે છે. ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા ત્યારે આંદોલન, અસહકાર આંદોલન, આ બધામાં એ જોડાય છે, ગાંધી વિચારધારાથી પ્રભાવિત થાય અને ત્યારબાદ વિદ્યાપીઠમાં, અને વિદ્યાપીઠમાં જોડાયા બાદ કહે છે કે વિદ્યાપીઠમાં જોડાવું એ મારા માટે ખૂબ ગૌરવની બાબત છે. શા માટે? વિદ્યાપીઠ બાબતના એના વિચારો છે એ એમની સામે ઝળહળી ઉઠે છે. વિદ્યાપીઠ સાથેનું એમનું જીવન છે એ પણ બહુ મહત્વનું રહ્યું છે. પ્રમાણ શાસ્ત્ર અને ભાષા સાહિત્યમાં પણ ખૂબ જ મજાની બાબતો એને રચના કરી છે. રાષ્ટ્રીય કેળવણીના વિચારક અને પ્રચારક પણ એ રહ્યા હતા, કારણ કે એનામાંથી એક નવો ઓપ ખીલી ઉઠે છે. હવે હું વાત કરવા જઈ રહી છું વિદ્યાર્થી મિત્રો, રામનારાયણ વિશ્વનાથ પાઠકની કૃતિઓ. જે માણસ કાવ્ય તરીકે કંઈક પ્રતિભા અલગ આપે છે, ટૂંકી વાર્તામાં પોતાની કલમને કંડારે છે, ત્યારબાદ નિબંધમાં પણ સ્વૈર વિહારીનું, જો તો ખરા એમનું ઉપનામ પણ કેવું, આ બધા જ ઉપનામો સાથે તેઓ કામ પણ કરે છે. વ્યક્તિ કશું કામ કરે ને ઉપનામ સુધી ન પહોંચે, પરંતુ આ વ્યક્તિ તો એવા સર્જકની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે જેમણે 3 ઉપનામો, હજી વધારે પણ ઉપનામો, પણ આ ઉપનામોમાં એમની પોતાની એકદમ પ્રખર પ્રવક્તા અને લેખક તરીકેની એક છાપ આપણી સાહિત્ય ઉપર એ છોડી જાય છે.
હવે રામનારાયણ વિશ્વનાથ પાઠકની થોડી કૃતિઓ વિશે વાત કરીએ. કાવ્યની શક્તિ, અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો, નર્મદા, શંકર કવિ, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, આ બધી એમની કૃતિઓ. આ કેવી કૃતિ છે? સાહિત્ય કલાગત કૃતિઓ છે. અને એમાં પણ એમનો વિશિષ્ટ ફાળો રહ્યો છે. અને એમનો થોડો વિશિષ્ટ ફાળો રહ્યો છે તો થોડીક હું તમને એની ઝલક બતાવી. સાહિત્ય કલાગતમાં આપણે આલોચના, સાહિત્ય વિમર્શ, કાવ્ય શક્તિ, અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, અને આમાં જો એમના ઘણા બધા વહેણો હોવા છતાં પણ એમનો જ્યારે વાત કરવાની બાબત આવે તેમનું અંગત જીવન સાદું અને વ્યવસ્થિત હતું. પણ રસીલાલ છો પરીખના જણાવ્યા અનુસાર એસેટિક ટેમ્પરામેન્ટ ધરાવનારા હતા. તેમના સંયમ અને રસિકતાનો, ચિંતનશીલતા અને લાગણીશીલતાનો, યથાર્થ લક્ષિતા, આદર્શ લક્ષિતાનો, તપોનિષ્ઠતા, સ્વેરવિહારીપણાનો અહીંયા ખૂબ મહત્વનો એમના જીવનમાં ફાળો દેખાય છે. પરંતુ હવે કૃતિની વાત કરીએ છીએ, અને કૃતિમાં જ્યારે વાત કરવામાં આવે ત્યારે વિવેચન દ્રષ્ટિએ વાત કરીએ સાહિત્ય કલાગત, તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય, નર્મદા શંકર કવિ, અર્વાચીન કાવ્ય સાહિત્યનો વહેણો, કાવ્ય શક્તિ, સાહિત્યિક વિમર્શ, આ બધી જ વાતો કરી. અને પિંગળગત થોડીક બીજી કૃતિઓ છે. પિંગળગૃત છે પ્રાચીન ગુજરાતી છંદો અને ઐતિહાસિક સમાલોચના, ગુજરાતી પિંગળ નવી દ્રષ્ટિએ, બૃહદ પિંગળ, મધ્ય પિંગળ. આમ જોઈએ તો સર્જન તો કવિતા, વાર્તા, નિબંધ, નાટક, પ્રકીર્ણ, અનુવાદ, સંપાદિત સાહિત્ય, વાર્તા, શાલેય પાઠ્યપુસ્તકો, અન્ય કેટલી બધી કૃતિઓ છે. રામનારાયણ પાઠકની વિવિધ સાહિત્ય પ્રવૃત્તિઓને અવલોકન કરતા એમની વિવેચન તરીકેની પ્રતિભા સૌ પ્રથમ નજરે ચડે એવી છે. વિવેચન એમની માનીતી પ્રવૃત્તિ રહી છે. પરંતુ સાહિત્યની દ્રષ્ટિએ જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ સાહિત્યની વાત કરવામાં આવે છે ત્યારે એમનું નામ છે એ અલગ તરી આવે છે. રામનારાયણ પાઠક સાબરમતી, પુરાતત્વ, યુગ ધર્મ, ગુજરાત જેવા સામયિકોમાં શિક્ષણ અને સાહિત્યિક વિષયક લખાણો લખતા અને 1926માં પ્રસ્થાન માસિક શરૂ થયું. માસિકમાં પણ એ જોડે, અને આ તમને વાત મેં જે સાહિત્ય કૃતિઓ વિશે કરી તેમાં એ અખૂટ રીતે એમણે લખ્યું છે. અને અખૂટ રીતે જ્યારે જીવનમાં લખે છે ત્યારે કેટલી સંસ્થાઓ સાથે પરામર્શમાં આવે છે, સંપર્કમાં આવે છે, અને પછી જે કંઈ લખે છે અને પછી કંઈક આપણી સમક્ષ આવે છે એ કંઈક અનેરું અને સોનેરી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આભારની લાગણી વ્યક્ત કરતા હું જ્યારે રામનારાયણ વિશ્વનાથ પાઠકની જ્યારે વાત કરું છું, તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો મૂકું છું, ત્યારે આપણે એમના પ્રસ્તાવનાની વાત કરી, એના જીવન ઘડતરની વાત કરી. અને જીવન ઘડતરમાં જ્યારે વાત કરે છે ત્યારે જીવન ઘડતરમાંથી થોડા બાદ જઈએ એટલે સાહિત્ય કૃતિઓ આવે છે. કારણ કે સાહિત્ય સર્જનની જ આખરે તો આપણે વાત કરવાની છે. તો રામનારાયણ વિશ્વનાથ પાઠક એક એવું ઊંઘતું અને ઊંચેરું નામ છે કે જેમની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આ નવા એકમમાં સાહિત્ય કૃતિઓ વિશે વિશેષ જાણવાના છીએ, વિશેષ રીતે વાતો મૂકવાના છીએ. સાહિત્યગત હોય, સાહિત્ય કલાગત હોય, પિંગળગત હોય, એના વિવેચનની વાત કરવાના હોય. નવા એકમમાં આપણે સુમેરે તમે સારી રીતે અભ્યાસક્રમમાં સારો પ્રશ્નને લખો હોય, એને વર્ણન રીતે મૂકવાનો હોય તો તમે સારી રીતે આપણા અભ્યાસક્રમમાં પણ જોઈ શકો છો, પણ આપણા લેક્ચરોમાંથી પણ આપણે એ માહિતીને પ્રાપ્ત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ નવા એકમમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સાધુવાદ, આભાર. સ્વાધ્યાયઃ પરમ